21 छोटाउदेपुर लोकसभा बैठक से ये खबर सामने आ रही है, जहां पर भाजपा के प्रत्याशी जशुभाई राठवा की भव्य जीत दर्ज की गई है। दरअसल चुनाव के जो परिणाम घोषित हुए हैं उसमें लोकसभा बैठक छोटाउदेपुर के लिए भाजपा प्रत्याशी जशुभाई राठवा की जीत हुई है और कांग्रेस के प्रत्याशी सुखराम राठवा का पराजय हुआ है। आपको बता दें कि जशुभाई राठवा को 7,65,081 मत मिले थे, जबकि कांग्रेस के प्रत्याशी सुखराम राठवा को 3,71,610 वोट मिले थे। भव्य लीड के साथ भाजपा के प्रत्याशी जशुभाई राठवा की जीत दर्ज की गई, तब उनकी ओर से जनता का धन्यवाद अदा किया गया है। समग्र देशની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છેલ્લા 10 વર્ષથી ભારતના એક જનસેવક તરીકે કામ કરી રહ્યા છે, ત્યારે એમનો પ્રેમ અને લાગણી લઈને છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારની અંદર આવતી તમામ નાગરિક ભાઈઓ બહેનો પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનવા માટે ખૂબ મોટું મન બનાવી લીધું હતું અને આનું આજે પરિણામ જોવા મળી રહ્યું છે। ત્યારે આજના તબક્કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરેલા કામો અને મારા ભારતીય જનતા પાર્ટીના મત વિસ્તારમાં આવતા છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં આવતા સાતે સાત આદરણીય ધારાસભ્યશ્રીઓ, આદરણીય જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, આદરણીય તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને મારા સરપંચશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારો અને મંડળના હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના બૂથના પ્રમુખ, પેજના પ્રમુખ અને પેજ કમિટીના સભ્યો, આ તમામની મહેનતથી આજે આ છોટાઉદેપુર લોકસભાનું કમળ સૌ સાથે મળીને અમે લોકોએ आदरणीय नरेंद्रभाई मोदी साहबना चरणों में जंगी बहुमती धरवा जा रहा है। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।